નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। પ્રેમની રીતો। પ્રેમ એક જટિલ લાગણી છે જેના ઘણા પાસાઓ હોઈ શકે છે। સામાન્ય રીતે પ્રેમમાં 3 ઘટકો હોય છે। પહેલું છે આત્મીયતા, બીજું ઉત્કટ અને ત્રીજું પ્રતિબદ્ધતા। મનોવૈજ્ઞાનિક રોબર્ટ સ્ટર્નબર્ગે તેમના પ્રેમ સિદ્ધાંતના ખ્યાલમાં આ વાત કહી હતી, જેને સ્ટર્નબર્ગની પિયરી પણ કહેવામાં આવે છે। મનોવૈજ્ઞાનિકમાં એવું માનવામાં આવે છે કે આ 3 ઘટકોને ઉમેરી અને બાદબાકી કરવાથી વ્યક્તિ 7 પ્રકારના પ્રેમનો અનુભવ કરી શકે છે, જેમાં પ્રથમ પદ્ધતિ મિત્રતાની છે। એક એવો સંબંધ જેમાં 2 લોકો એકબીજાને ખૂબ જ પસંદ કરે છે, પરંતુ તેમની વચ્ચે કોઈ રોમેન્ટિક લાગણી નથી। બીજી પદ્ધતિ મોહ છે, જેમાં 2 લોકો વચ્ચે ભાવનાત્મક જોડાણ કરતાં શારીરિક ઉત્કટ વધુ હોય છે। આવા સંબંધોમાં કોઈ પ્રતિબદ્ધતા હોતી નથી, ન તો તેમની વચ્ચે રોમેન્ટિક પ્રેમ જેવું કંઈ હોય છે। પ્રેમનો ત્રીજો માર્ગ પ્રતિબદ્ધતા સાથે સંબંધિત છે, જેને ખાલી પ્રેમ કહેવાય છે। આમાં ન તો જુસ્સો છે કે ન તો આત્મીયતા। પ્રેમનો ચોથો રસ્તો રોમેન્ટિક પ્રેમ છે, જેમાં 2 વ્યક્તિઓ વચ્ચે એકબીજા પ્રત્યે આત્મીયતા અને જુસ્સો હોય છે। આવા સંબંધમાં ભાગીદારો એકબીજા સાથે ઘણી વાતો કરે છે અને તેમની વાતમાં લાગણી હોય છે। પછી આવે છે સાથીદાર પ્રેમ। આ સંબંધ મિત્રતા કરતાં પણ ઊંડો છે, પણ તેમાં શારીરિક ઈચ્છા જેવું કંઈ નથી। આવા સંબંધમાં કપલ લાંબા સમય સુધી એકબીજા સાથે રહે છે અને ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ જાય છે। પ્રેમની એક એવી રીત પણ છે જેમાં યુગલો વચ્ચે પ્રતિબદ્ધતા અને જુસ્સો હોય છે, પરંતુ તેમની વચ્ચે આત્મીયતા કે ગમતી લાગણી હોતી નથી। આવા સંબંધમાં યુગલો મૂંઝવણની સ્થિતિમાં હોય છે કે તેમની એકતા લાંબો સમય ટકી શકશે કે નહીં। આ રીતે પ્રેમનો છેલ્લો પ્રકાર પરિપૂર્ણ પ્રેમ છે, જેમાં દંપતી વચ્ચે પ્રતિબદ્ધતા, આત્મીયતા અને જુસ્સો પણ હોય છે। આ એક આદર્શ પ્રેમ માનવામાં આવે છે અને આવો સંબંધ જન્મ સુધી રહે છે। આવા યુગલો એકબીજાના જીવનનો હિસ્સો બની જાય છે। તેઓ સુખ દુઃખમાં સાથે રહેવા માગે છે અને બીજાના દુઃખને સહન કરી શકતા નથી।